हेलो फ्रेंड, रेखाओं अगत्यનું ચેપ્ટર જ્યાં સુધી ભણશો ત્યાં સુધી કામ આવશે। વારંવાર આ વાત તમને કહું છું એટલા માટે તમને યાદ રહી જાય અને વારંવાર એના સ્વરૂપો તમે તૈયાર કરો। વારંવાર એના જેટલા પણ થિયરિકલ બેઝ આવે નાની વસ્તુઓ એ લખતા જવાનું, એનું અલગથી એક લિસ્ટ બનાવવાનું, વારંવાર એને જોતા રહેવાનું અને લખવાનું મોઢે, બરાબર। એ ત્રિકોણમિતિ, શ્રેણીશેઢી, એના પછીના બીજા 2 ચેપ્ટરો આવશે, પછી વિધેય। આ બધા ચેપ્ટરો બહુ અગત્યના છે જે 12માની અંદર તમને ખૂબ મદદરૂપ થશે, JEEમાં પણ વિચારવા માટે ખૂબ મદદરૂપ થશે, બરાબર। તો આજે આપણે જોઈએ, આપણને ખબર છે કે રેખાનું જે પ્રમાણિત સ્વરૂપ છે, આજે આપણે થોડી નવા ટોપિકની ચર્ચા કરીએ કે ભાઈ રેખાનું પ્રમાણિત સ્વરૂપ ax plus by plus c is equal to 0। ओके, હવે આની અંદર આજે આપણે અંતઃખંડની વાત કરીએ। રેખાના અક્ષોનું જે સમીકરણ તમે જાણો છો તે આપણે કઈ રીતે મેળવેલા, અંતઃખંડ, બરાબર। તો સૌથી પહેલા આપેલ રેખા જો કઈ રીતે અંતઃખંડ એના શોધવામાં આવે છે, એટલે ધારો કે અંતઃખંડ સ્વરૂપ આ રેખા L છે, આપણા માટે આ રેખા L છે। એ રેખા પહેલા ચરણની વાત કરું છું તો પ્રથમ ચરણની અંદર x અક્ષ અને y અક્ષને A અને B બિંદુમાં છેદે છે। હવે મારે એના યામ લખવા હોય, તમને ખ્યાલ છે કે મારે એના યામ લખવા છે। એના યામ માટે એના યામ માટે તમને એક વસ્તુ ખબર છે, એના યામ માટે એ બિંદુ x અક્ષ ઉપર છે। એના યામ માટે કે બિંદુ એ x અક્ષ પર છે, એટલે ઓટોમેટિક y યામ 0 બને। ક્લિયર? તો આની અંદર આપણે જે ઓરિજિનલ સમીકરણ છે એમાં y બરાબર 0 લઈ લે, y બરાબર શું લઈ લેવાના, 0 લેવાના। તો માટે y બરાબર 0 બને તો ax પ્લસ y ની જગ્યાએ 0 પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0। તો માટે a ઇઝ ઇક્વલ ટુ c બરાબરની પેલી બાજુ માઈનસ c x ઇઝ ઇક્વલ ટુ અપન a। તો આ જે છે, આ જે યામ મળે એ બિંદુ અહીંયા ગાળે આપણે લખીશું માઈનસ c અપોન a અને 0। આટલો ટુકડો, આ જે માપ થાય આ રહ્યું ઉગમ બિંદુથી આટલો ટુકડો, તમને ખબર છે કે જે બિંદુ 2 હોય તો 2 માપ હોય, 3 હોય તો 3 માપ હોય। તો આને જે કહેવાય એને શું કહેવાય, એનો x અંતઃખંડ તરીકે તેને ઓળખવામાં આવે છે। શું કહેવાય એને, એનો x અંતઃખંડ। તો માટે રેખાનો x અંતઃખંડ એનો સિમ્બોલ a છે, સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ આપણે જોયું ગાય માઈનસ c અપોન a। આ એક સૂત્ર યાદ રાખો। આ જ રીતે મારે બિંદુ b શોધવું છે, તો બિંદુ b, હવે બિંદુ b ની વાત કરીએ આપણે। બિંદુ b માટે આપણે લખીએ કે બિંદુ b એ y અક્ષ ઉપર આવેલું છે, તો બિંદુ b y અક્ષ પર છે, એટલે ઓટોમેટિક x યામ 0 બને, બરાબર। તો પેલું આ ઓરિજિનલ સમીકરણમાં x ની જગ્યાએ 0, તો અહીંયા આગળ 0 પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0। તો માટે અહીંયા આગળ y ઇઝ ઇક્વલ ટુ માઈનસ c અપોન b। તો આ યામ આપણને ખબર x તો 0 છે, ઓટોમેટિક માઈનસ c અપોન b। આટલો ટુકડો એ માઈનસ c અપોન b થયો, તો માટે કહેવાય કે રેખાનું આને કહેવાય y અંતઃખંડ। અંતઃ એટલે ઉગમ બિંદુથી ત્યાં સુધીનું અંતર,
ખંડ એટલે એક નાનો ટુકડો એનું માપ બરાબર તો રેખાનો y અંતઃખંડ બરાબર માઈનસ ઓકે અહીંયા આગળ y અંતઃખંડ આપણે એને સિમ્બોલ b લખીએ તો બરાબર -c/b કાઢતા બે સૂત્રો x અંતઃખંડ -c/a y અંતઃખંડ બરાબર -c/b ઓકે તો ફરીથી એક વખત કે રેખા ax + by + c બરાબર 0 નો સૌથી પહેલા નો તમે જો x અંતઃખંડ એનો સિમ્બોલ a is equal to -a/c અને એ જ રીતે y અંતઃખંડ એનો સિમ્બોલ b is equal to -b/c એક આ વસ્તુ બીજું હવે આપણે રેખાના ઢાળ શોધીએ બરાબર તો તમને ખબર જ્યારે બે ભિન્ન બિંદુ આપેલા હોય એટલે ઢાળ માટે ઢાળ તમને ખબર આપેલ રેખા x અક્ષની જે બિંદુમાં છેદે ત્યાંથી x એ રેખા x અક્ષ સાથે ધન દિશામાં બનાવતા ટેનનું માપ બરાબર આપણે એને ઢાળ કહીએ એટલે માપ છે ટેનનો ખૂણો જ બતાવે ટેન જ બતાવે છે ડાયરેક્ટ શોધવું હોય તો ઢાળ માટે ઢાળ m ઇઝ ઇક્વલ ટુ આના ઉપરથી બીજું સૂત્ર -a/b બરાબર છે તો -a/b અહીંયા આગળ આ આપણા માટે બીજું એક સૂત્ર આવી ગયું તો ઢાળ માટે તમારી પાસે બે સૂત્રો થઈ ગયા જો આ પ્રકારની રેખા ન આપે ax + by + c = 0 તો x અંતઃખંડ તો a/c બરાબર છે સોરી c/b અહીંયા x અંતઃખંડ -c/a -c/b અને જો બધા અહીંયા અને માઈનસ ઢાળે -a/b ઓકે તો આ પ્રમાણે તમે આ x અંતઃખંડ y અંતઃખંડ અને એનો ઢાળ શોધવાના તમારા બે સૂત્રો થઈ ગયા જો ડાયરેક્ટ તમને આ પ્રમાણે રેખા આપેલી તો x નો સહગુણક a y નો સહગુણક b અચળ પદ એટલે આપણા માટે એને શું કહેવાય આપણે એને c નામ આપીશું ઓકે તો એ પ્રમાણે અહીંયા x અંતઃખંડ y અંતઃખંડ અને આપેલ રેખાનો ઢાળ ઓકે આપેલ રેખાનો ઢાળ અહીંયા -a/b બરાબર આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે આજની તમે ઓકે આ ઉપરાંત આજે બીજી ઘણી બધી વસ્તુ યાદ રાખવાની છે આપણે એક ટોપિક જોતા જઈએ સાથે સાથે એનું ઉદાહરણ પણ જોતા જઈએ તો તમને વધારે આઈડિયા આવશે ઓકે ઉદાહરણ નંબર 13 છે અહીંયા ઉદાહરણ નંબર 13 અને યાદ રાખવાની આ ત્રણ વસ્તુ બધી આપણે જોવાની ઉદાહરણ નંબર અહીંયા 13 ઉદાહરણ નંબર 13 તમે જાણો કે સમીકરણ રેખાનું સમીકરણ 3x - 4y + 10 = 0 માં પહેલો પ્રશ્ન છે કે ઢાળ બીજો પ્રશ્ન છે x અંતઃખંડ અને ત્રીજો પ્રશ્ન છે y અંતઃખંડ શોધો ક્લિયર તો આપણને આપેલો છે પ્રશ્ન આવે કે ભાઈ ઉદાહરણ નંબર સૌથી પહેલા આપણને કીધેલો છે એનો ઢાળ ઓકે ચાલો હવે આપેલું સમીકરણ કે સમીકરણ રેખાનું સમીકરણ 3x 4y 10 = 0 આપણી પાસે આ એક રેખાનું સમીકરણ છે આપેલા સમીકરણને રેખા સાથે સરખાવો તો આપેલ પોલિતન રેખા ax by c બરાબર 0 સાથે સરખામણી કરતા સાથે સરખાવતા a ની કિંમત
3 b ની કિંમત નિશાની સાથે લખવાનું 4 અને c ની કિંમત 10. તો સૌથી પહેલા પહેલો પ્રશ્ન પૂછેલો છે કે ઢાળ એટલે સૂત્ર હતું માઈનસ a upon b. ચલો a ની કિંમત માઈનસના -3 છેદમાં -4 બરાબર 3/4. તો આપણે પહેલા સમીકરણ ઉપરથી ઢાળ શોધવાની રીત પેલા બે બિંદુઓ ઢાળ શોધવાનું સૂત્ર તમને બરાબર આવડી ગયું તો y નો તફાવત y2 - y1 છેદમાં x2 - x1. જ્યારે બે બિંદુ આપેલા હોય ત્યારે સીધું સમીકરણ આપેલું ત્યારે બીજા નંબરનો પ્રશ્ન છે કે x અંતઃખંડ is equal to minus c upon a. તો માઈનસ c ની કિંમત છે 10, a ની કિંમત છે 3 છેદતા નથી. આ એનો જવાબ. ત્રીજો પ્રશ્ન છે કે આગળ આપણને પૂછેલો છે કે ભાઈ અહીં આગળ y અંતઃખંડ is equal to c upon b. તો માઈનસ 10 અને b ની કિંમત -4 માઈનસ પ્લસ છેદ લઈ ઉપર 5 અને નીચે 2. તો તમે આ રીતે એના અંતઃખંડ શોધી શકો છો. મેં કીધું મને કે એની કિંમત 0 હોય નીચેનું પદ 0 આવે ત્યારે એ પદ વ્યાખ્યાયિત બનતું નથી. ક્લિયર? હવે આના પછી એક બીજો ટોપિક આવે કે અભિલંબ સ્વરૂપ. બરાબર છે? તો રેખાનું અભિલંબ સ્વરૂપ એટલે કે ax પ્લસ by પ્લસ c બરાબર 0 આપેલી આ રેખાનું અભિલંબ સ્વરૂપમાં ફેરવો. બરાબર? અભિલંબ સ્વરૂપ તો રેખાનું અભિલંબ તમને ખબર છે. ચલો આપણે આગળ આ વસ્તુ ભણી ગયા. શું હતું? તો લાસ્ટ ટોપિક. બરાબર? ઉગમ બિંદુથી રેખા પરનું લંબ અંતર એને આપણે એક સ્વરૂપ લખી નાખીશું. પછી આપણે મેળવીએ એનું સૂત્ર તો ભાઈ ઉગમ બિંદુથી આપેલ રેખા અહીંયા છે ધારો કે. બરાબર? આપેલ રેખા એનું લંબ અંતર p. બરાબર? અને x અક્ષની ધન દિશા સાથે ઓમેગા ખૂણો બનાવે. તો અભિલંબ સ્વરૂપ શું હતું? x cos omega y sin omega is equal to p. યાદ છે? બરાબર? આપણે આ જોયું x omega y omega is equal to p. ઓકે. તો આજે અભિલંબ સ્વરૂપ નીચે લખવું પડી દીધું કદાચ બોર્ડમાં બધું દેખાતું નથી. તો અભિલંબ સ્વરૂપ ફરીથી x cos omega y sin omega is equal to p. ક્લિયર? હવે આ p ની કિંમત માટે આ p is equal to હંમેશા p ની કિંમત p કઈ દેવાનું? p is equal to c upon હંમેશા વર્ગમૂળની અંદર a square plus b square. ક્લિયર? પછી cos omega બરાબર cos એટલે કે a upon વર્ગમૂળની અંદર a square plus b square. અને એ પ્રમાણે sin omega તો b upon વર્ગમૂળમાં a square plus b square. abc તમને ખબર x નો સહગુણક a, y નો સહગુણક b, c નો સહ. બરાબર? હવે ધ્યાન રાખવાનું એક બધાનું પદ લખવું જોઈએ. હંમેશા c ધન લેવાનું. હંમેશા આ અભિલંબ સ્વરૂપ લખવા માટે આગળનું એક સ્ટેપ ax plus by is equal to આ માઈનસ c આવે
જો માઇનસ આવતા હોય તો હંમેશા સી ને ધન બનાવવો. સીની કિંમત શું બનાવવાની? ધન. તો સીની કિંમત ધન બનાવવા માટે બંને બાજુ માઇનસ વડે ગુણી નાખવાનું. તો આવું બની ગયું -ax માઇનસ by ઇઝ ઇક્વલ ટુ સી. હંમેશા સી ધન બનાવવાનો. આ સ્વરૂપમાં લખીને જ એનું અભિલંબ સ્વરૂપ મેળવવાનું હોય છે. ખાસ અગત્યની સૂચના કે ભાઈ જ્યારે અભિલંબ સ્વરૂપ આવે, કારણ કે આ અંતર છે, આ પી છે ને, પી એ શું બતાવે છે? એનું અંતર બતાવે. અને અંતર હંમેશા શું લેવાનું? ધન આવે. ધન ક્યારે આવે? જો સી ધન હોય તો નીચે તો વર્ગમૂળ છે, વર્ગ જ છે, એટલે ઓટોમેટિક ધન થવાના જ છે. પણ નીચેનું પદ જે છે હંમેશા આ સ્વરૂપ લખવાનું ax + by ઇઝ ઇક્વલ ટુ પી સ્વરૂપ હતું. પી મતલબ કે સી ને બરાબર ને આ બાજુ લાવવાનું. અને અચળ પદ હોય હંમેશા ધન બનવો જોઈએ. ખાસ અગત્યની સૂચના. બરાબર? એ બને તો જ આ વસ્તુ તમારે શક્ય બનશે. ક્લિયર? તો આપણે અહીંયા આગળ એનું જે અભિલંબ સ્વરૂપ જે છે, બરાબર, એના રિલેટેડ એક તમારો ક્વેશ્ચન ઉદાહરણમાં નથી આવ્યો. ઓકે, ઉદાહરણમાં એનો કોઈ ક્વેશ્ચન આપેલો નથી, તો ઉદાહરણમાં નથી આવ્યો. હા, છે. ઉદાહરણ નંબર 14 છે. હું પહેલાં રકમ લખી દઉં. ઓકે, ઉદાહરણ નંબર 14. જો ઉદાહરણ નંબર 14 છે. રેખા √3x + y - 8 = 0 સમીકરણ અભિલંબ સ્વરૂપમાં રૂપાંતરણ કરો. બરાબર? તો સૌથી પહેલા યાદ રાખો આટલી વસ્તુ કે રેખા આ ખાસ રાખવાનું કે x આપણે લખી જાય છે by ઇઝ ઇક્વલ ટુ સી. સી હંમેશા ધન, સી ઓલવેઝ ગ્રેટર ધેન 0. આ રીતે લખવાનું. બરાબર? નું અભિલંબ સ્વરૂપ શું હતું? x cos omega y sin omega is equal to p. ક્લિયર? આ એનો અભિલંબ સ્વરૂપ છે. હવે આપણને જે રેખાઓ આપેલી છે અહીંયા આગળ, બરાબર, અહીં રેખા આપણને આપી છે √3x બાર 8 બરાબર 0. હંમેશા સ્વરૂપ સ્ટાન્ડર્ડ સ્વરૂપ ઓલવેઝ યાદ રાખવાનું. આના આપણે આગળ બનાવવું છે તો માટે √3x y ઇઝ ઇક્વલ ટુ 8. ચલો 8 ધન છે. હા, ધન છે. પૂરું થઈ ગયું. માટે ચલો a ની કિંમત √3, b ની કિંમત કઈ નથી એટલે +1 સહગુણક અને c ની કિંમત 8. ક્લિયર? આમાં ત્રણ વસ્તુ શોધવાની છે. cos ઓમેગા, sin ઓમેગા અને p શોધવાનું છે. થોડો ત્રિકોણમિતિનો કન્સેપ્ટ આવવાનો છે. સૌથી પહેલા તો p સૂત્ર હતું c વર્ગમૂળની અંદર a² b². ચાલો કિંમત મૂકી દઈએ. c ની કિંમત કેટલી છે? તો કે 8. a ની કિંમત 3 નું વર્ગમૂળ 3, 1 નો વર્ગ 1, 4 એટલે 2, 8 ભાગ્યા 2, 4. તો ઉગમ બિંદુથી લંબનું માપ એટલે p. ઉગમ બિંદુથી લંબનું માપ એનું કેટલું છે? તો 4 છે. ક્લિયર? ચાલો બીજા નંબરનું cos ઓમેગા. ચાલો cos એટલે a છેદમાં વર્ગમૂળની અંદર a² અને b². ડાયરેક્ટ કિંમત મૂકીશું. a ની કિંમત √3 છેદમાં √3 નો વર્ગ 3 + 1 ઇઝ ઇક્વલ ટુ √3/2. ઓકે, આમ રવા દઈએ. એના પછી આગળ એ પ્રમાણે sin ઓમેગા ઇઝ ઇક્વલ ટુ b અપોન વર્ગમૂળની અંદર a² b². b ની કિંમત 1 છે, નીચે તો ફિક્સ જ છે 3 + 1 તો 1/2. ક્લિયર? હવે ખાસ
મેં તમને કીધું એ પ્રમાણે કે આ પણ ધન છે, આ પણ ધન છે, તો સાઇન ઓન એસટીસીના નિયમ પ્રમાણે સાઇન અને કોસ બંને ધન ક્યાં છે, તો બરાબર ધ્યાન આપવાનું કે પ્રથમ ચરણની અંદર એકમ વર્તુળ આપણે બનાવી દઈએ તો પ્રથમ ચરણમાં ઓલ ધન, ઓલ પોઝિટિવ, બધા ધન, મતલબ કે આ પ્રથમ ચરણમાં છે. પ્રથમ ચરણની અંદર તમને ખબર ઊંધું વિચારવાનું, ઊંધું કે ભાઈ સાઇન 1/2 ક્યારે મળે, ઊંધું વિચારવાનું. સાંભળો બરાબર, સાઇન 1/2 ક્યારે મળે અને કોસ ઉલટા પુલટા છે ને, તો તમને ખબર કે 30 માટે એટલે કે ઓમેગા બરાબર 30°. ખબર પડી? તો જોવાનું બંને ધન છે. તમને ખબર cos 30 ની કિંમત √3/2 અને sin 30 ની કિંમત 1. ક્લિયર? તો ઓમેગા મળી ગયો. ઓમેગાની કિંમત શોધો, e શોધો, એ પણ મળી ગયો. ઓમેગા કઈ રીતે મળે? ત્રિકોણમિતિ કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો. જે પણ બે કિંમત આવે જાણીતી કિંમત આપશે. તમને ખબર 1/√2 છે, 1 છે, 0 છે. sin cos ની કિંમત તો કેટલી ફિક્સ જ છે. કઈ કઈ કિંમત છે? 0, 1/√2, 1/2, બરાબર, √3/2 અને 1. બરાબર, એ સાઇન કોસનું એ કોષ્ટક યાદ રાખવાનું, જોવાનું. પછી નિશાની પ્રમાણે બીજા ચરણમાં હોઈ પણ શકે, ત્રીજા ચરણમાં પણ હોઈ શકે. એ તમે ત્રિકોણમિતિ બરાબર શીખી ગયા. ઓમેગા આવા દોરેલું લાસ્ટ જ્યારે ઓમેગાનો ટોપિક ચલાવેલો, બરાબર, અહીંયા આગળ આજે ફરીથી પાછું ઊંધો આવી રાખો. ઓકે, ચાલો હવે અભિલંબ સ્વરૂપ. અભિલંબ સ્વરૂપ એટલે આ એનું અભિલંબ સ્વરૂપ છે. તો માટે અભિલંબ સ્વરૂપ, અભિલંબ સ્વરૂપ અહીંયા x એમના એમ, x એમના એમ. ચલો cos કેટલા મળ્યા? 30°. ઓકે, sin 30° અને p ની કિંમત કેટલી મળી? = 4. તો આ જે મળ્યું એ cos અને sin માં ઓમેગાની કિંમત મૂકી દેવાની અને ઓમેગાની તમે કિંમત મૂકી દો, બરાબર છે. જે મળે એનું શું અભિલંબ સ્વરૂપ કહેવાય. ઘણી વખત એવું પણ હશે અને આગળ કિંમત પણ હશે તો x તો √3/2 પ્લસ sin 1/2 = 4. આ લક્ષો કઈ ચાલશે ને આ લક્ષો તો પણ ચાલશે, પણ આ વધારે સારું છે. તરત ખબર પડે કે ઓમેગાની કિંમત મૂકીને એનું શું થઈ ગયું? અભિલંબ સ્વરૂપ થઈ ગયું. ક્લિયર? હું આશા રાખું કે તમે એને સમજી શકતા હશો. ક્લિયર? બરાબર. આજનો એના પછીનો ત્રીજો ટોપિક છે. પહેલો ટોપિક આપણે ભણી ગયા અંતઃખંડ. યાદ રાખવાનું, આપેલ રેખા ax + by + c = 0 નો x અંતઃખંડ -c/a, y અંતઃખંડ -c/b અને આપેલ રેખાનો ઢાળ -a/b. ક્લિયર? હા, પછી અભિલંબ સ્વરૂપ ઓલરેડી આવી ગયું. ફરીથી આજે એની ડિસ્કસ કરીએ આપણે. પણ રેખા પેલામાં આપણે અભિલંબ શોધતા હતા અને આપેલ રેખાનું અભિલંબ સ્વરૂપ. ક્લિયર? તો અભિલંબ સ્વરૂપ તો ax + by = c. c હંમેશા ધન નું અભિલંબ સ્વરૂપ x cos ઓમેગા + y sin ઓમેગા = p. p એટલે શું? c/√a² + b². બરાબર. પછી cos a √a² b² અને sin a sin ઓમેગા, બરાબર, તો b/√a² b². ઓકે, હવે એના પછી બીજો ટોપિક છે આજનો કે બે રેખા વચ્ચેનો ખૂણો. ત્રીજો ટોપિક આજનો બે રેખાઓ વચ્ચેનો ખૂણો. બે રેખાઓ વચ્ચેનો ખૂણો. તો બે રેખાઓ પરસ્પર, ધારો કે આપણી પાસે બે રેખાઓ છે, કોઈ પણ બે રેખા, ધારો કે કોઈ આ રેખા અને આ બીજી રેખા. ઓકે, ધારો કે આ L1 રેખા, આ L2 રેખા એકબીજાને પરસ્પર અહીંયા આગળ થીટા બિંદુમાં ધારો કે છેદે છે. તો આ તમારા આનું માપ શોધવું છે, તે આ થીટાનું માપ મારે શોધવું. તો બે એના વચ્ચેનો, બે રેખા વચ્ચેનો શું કહેવાય? ખૂણો કહેવાય. બરાબર. L1 નો ઢાળ ધારો કે α1 છે, આનું ખૂણો α2 છે.
ઓકે L2 માટે તો સૌથી પહેલા લખીએ કે રેખા L1 નો x અક્ષની હંમેશા ધન દિશાના ખૂણા લેવાના ધન દિશા સાથેનો ખૂણો α1 માટે એનો ઢાળ m1 tan α1 ક્લિયર એ પ્રમાણે બીજી રેખા L2 નો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો α2 તો એનો ઢાળ m2 tan α2 બે રેખાના ઢાળ મળી જાય તો હવે બંને રેખા વચ્ચેનો ખૂણો માટે રેખા L1 અને L2 વચ્ચેનો ખૂણો તો tan થીટા માનાંકમાં m1 m2 1 પ્લસ m1 into m2 બને ચાલો આજનું આ બીજો સૂત્ર આવ્યું ટોટલ કેટલા સૂત્ર આવી ગયા x અંતરખંડનું સૂત્ર આવ્યું એક y અંતરખંડનું સૂત્ર આવ્યું બે રેખાના ઢાળનું સૂત્ર આવ્યું ત્રણ અભિલંબ સ્વરૂપ આવ્યું ચાર એની અંદર પાછા cos માટેનું ત્રણ સૂત્રો બીજા એની અંદર c p ની કિંમત શોધો એટલે c upon વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર cos ઓમેગા શોધવું હોય તો a upon વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર sin ઓમેગા શોધવો હોય તો b upon વર્ગમૂળ a સ્ક્વેર b સ્ક્વેર બરાબર અને બે રેખા વચ્ચેનો ખૂણા માટેનું સૂત્ર tan થીટા m1 - m2 1 પ્લસ m1 upon m2 બરાબર હવે ઘણી વખત સિચ્યુએશન આવી હોય કે જ્યારે કોઈ એક રેખા ધારો કે કોઈ એક રેખા આ આલ્ફા ધારો કે આપણી પાસે આ કોઈ એક રેખા L1 કોઈ એક રેખા L2 બરાબર અહીંયા અભિલંબ હોય તો ખાલી આ આલ્ફા 2 જ બનાવે બરાબર આનો ઢાળ તો શક્ય બનતો નથી જ્યારે રેખા બરાબર L1 x અક્ષ સાથે લંબ હોય ત્યારે ઢાળ ન મળે બરાબર ત્યારે ઢાળ ન મળે તો વખત તમને ખબર ચલો આ ત્રિકોણના ત્રણેય ખૂણા થઈ ગયા આ અહીંયા તો ફિક્સ છે આ એવું જ બને ઓટોમેટિક તો ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 તો આ ખૂણો જે હોય થીટા અહીંયા ગાડે બરાબર આ થીટાનું માપ જે હોય એ અહીંયા ગાડે જે ખૂણો બનાવે અહીંયા ગાડે આલ્ફાનો જેટલો ખૂણો હોય એમાંથી 90 માંથી શું કરી નાખવાના એને બાદ કરી નાખવાના તો ઓટોમેટિક થીટા માનાંકની અંદર આટલો ભાગ π/2 માઇનસ આલ્ફા 2 આલ્ફા 2 આલ્ફા 1 આલ્ફા 1 આ રીતે ક્યારે હું આ સિચ્યુએશન ક્યારે આવશે અગત્યની સિચ્યુએશન છે જે ડબલી માટેની વાત છે કે જ્યારે કોઈ એક રેખાનો ઢાળ મળતો ના હોય ત્યારે કોઈ એક રેખાનો ઢાળ શક્ય જ ના હોય ઢાળ શક્ય નથી હું ગણતરી કેવી રીતે કરીશ મારી પાસે તો બે ઢાળ જોઈએ પણ જ્યારે આપેલ રેખા ઊભી હોય તો નમેલી હોતી નથી અને નમેલી ના હોય તેનો ઢાળ એમ ખબર છે આ 90 નો ખૂણો બનાવે અને tan 90 અવ્યાખ્યાયિત છે tan 90 કેવો છે અવ્યાખ્યાયિત મતલબ કે એનો ઢાળ કદાપી મળતો નથી ઢાળ ના મળે ત્યારે એવા સંજોગોની અંદર તમે આ ત્રિકોણ પરથી જાતે વિચારી શકો તમારે આ શોધો હોય આ તો 90 છે તો ઓટોમેટિક ટોટલ 180 પણ 180 થી 90 તો ઓલરેડી જતો છે તો બાકી ના વધે 90 તો 90 માઇનસ આ જે ખૂણાનો માપ કાઢી નાખો તો ઓટોમેટિક એ થીટાનો ખૂણો બની જાય ક્લિયર તો આ પ્રમાણેની સિચ્યુએશન ઘણી વખત બે ખૂણા માટે બનતી હોય છે ઓકે તો આનું પણ આજે આપણે એકાદું ઉદાહરણ જોઈ લઈએ જો ઉદાહરણ બંધાય છે કે રેખાઓ y - 3x - 5
અહીંયા ગાળે √3y માઇનસ એક્સ બરાબર 6 વચ્ચેના ખૂણાનું માપ શોધો. ક્લિયર? બરાબર. તો સૌથી પહેલાં જો હંમેશા ભૂલ ન થાય એટલા માટે પહેલી રેખા વચ્ચેના ખૂણાનું માપનું સૂત્ર તમે જાણો છો. શું સૂત્ર હતું? tan θ માનાંકની અંદર m1 m2 બરાબર. મતલબ કે પહેલી રેખાનો પણ ઢાળ શોધવાનો, બીજી રેખાનો પણ ઢાળ શોધવાનો. ઓકે. તો સૌથી પહેલાં હંમેશા ઢાળ યાદ રાખો. રેખાના ઢાળ માઇનસ a/b આ સૂત્ર છે જ આપણી પાસે. રેખાના ઢાળ માટેનું સૂત્ર છે. તો સૌથી પહેલાં અહીંયા આગળ પહેલાં x ઉપર લખવાનું. એટલે પહેલી રેખા માઇનસ √3x પછી y 5 ઇક્વલ છે. આના માટે a ની કિંમત માઇનસ √3, b ની કિંમત 1. આપેલી રેખાનો ઢાળ પહેલી રેખા છે m1 માઇનસ a/b પ્રમાણે આ માઇનસ બરાબર √3 એટલે પહેલી રેખાનો ઢાળ મને મળી √3 એ પ્રમાણે. બીજી રેખા આપણને આપેલી તમને પ્રમાણ લખવાનો માઇનસ x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો આમાં a ની કિંમત એટલે x નો સહગુણક 1, b ની કિંમત y નો સહગુણક √3, c ની કિંમત જરૂર નથી 6 તો લખી દઉં છું. અહીં આગળ ઢાળ સૂત્ર શું હતું? માઇનસ a/b ઇઝ ઇક્વલ માઇનસ a/b. તો માઇનસ a/b તો માઇનસ અને √3 બરાબર 1/√3. ક્લિયર? એક આપણને મળ્યા √3, બીજા આપણને મળ્યા 1/√3. ક્લિયર? હવે અહીં આગળ આપણે આ બંનેની કિંમતો છે એ સૂત્ર. તો રેખા વચ્ચેના ખૂણા tan θ સૂત્ર શું હતું? m1 યાદ રાખતા જવાનું, m2 પ્લસ m1 m2. ગણપતિ ના થાય સાથે ખાસ ધ્યાન રાખવાની. નીચે હંમેશા પ્લસ છે, ઉપર હંમેશા માઇનસ છે. કિંમતો મૂકી દઈએ. ચાલો m1 તો કેટલા હતા? √3 માઇનસ 1/√3 1 પ્લસ √3 અને 1/√3. કિંમતો મૂકી દીધી. ક્લિયર? કિંમતો મૂકી દીધી. સાદું પગલ આપીએ અમે તો અહીં અંદર લસા આ પદ અહીંયા ગુણા છે, અહીંયા આગળ જો આ પદ અહીંયા ગુણાય તો 3 ઓછા 1 √3 1 આ બંને કેન્સલ તો 1. તો tan θ ઉપર 2 આ બંનેનો ગુણાકાર √3 tan θ માનાંક હોય તો અંદર જો ગણતરીમાં માઇનસ આવે તો પ્લસ જ લેવાના, એટલા માટે માનાંક છે. તો અહીંયા આગળ 1/√3. ક્લિયર? તો આપેલ બે રેખા વચ્ચેના ખૂણાનું માપ 1/√3. તો 1/√3 તમે જે જાણો કે 10 માં 1/√3 એ આપણને ક્યાં મળે? 10 માં 1/√3 ક્યાં મળે છે? તો 30 માટે મળે. તો θ ઇઝ ઇક્વલ ટુ 30 બરાબર. ક્લિયર? હંમેશા લઘુકોણનું માપ લેવાનું હોય ઘણા ગુરુકોણ પણ લખતા હોય તો આપણે લઘુકોણ લખીશું. ક્લિયર? કારણ કે નિયમ એવો છે કે બંને રેખાઓ પરસ્પર એકબીજાને જ્યારે છેદે ખૂણો કઈ ગણવાનો? બંને રેખા પરસ્પર એકબીજાને છેદે એમાંથી જે જોડ બને એ ગુરુકોણની જોડ બને, એક લઘુકોણની જોડ બને. તો હંમેશા આપણે લઘુકોણની જોડ હોય એ કન્સિડર કરવાનો હોય છે. તો એને આપણે બે રેખા વચ્ચેના ખૂણાનું માપ ગણીએ છીએ. ક્લિયર? બરાબર છે. હવે એના પછી એક ટોપિક આવે છે, એના પછી છે સાબિત કરો કે ઉદાહરણ નંબર 16 છે. તો સમાંતર હોય તો પરસ્પર લંબ હોય
તો બરાબર છે એક એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. હવે આટલી વસ્તુ બરાબર યાદ રાખો. ક્લિયર? ઉદાહરણ 15 સુધી જોયું. 3 વસ્તુ જોઈ આજે. સૌથી પહેલાં તો કઈ 3 વસ્તુ જોઈ? એક અંતરખંડ જોયું, અભિલંબ સ્વરૂપ જોયું, તેમજ 2 રેખા વચ્ચેના ખૂણાનું માપ જોયું. આટલી વસ્તુ બરાબર યાદ કરો, વારંવાર લખો, બિલકુલ ભૂલ ના થાય એની કાળજી રાખો. બહુ જ અગત્યનો ટોપિક છે, આગળ બહુ જ જગ્યાએ ઉપયોગ થશે તમારો. ઓકે, બાય, થેન્ક યુ.